હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી શબ્દ ભંડોળની અંદર જોડણી ભેદ અને અર્થભેદના જે શબ્દો છે એ જોશું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો સૌથી પહેલું છે અપેક્ષા એટલે ઈચ્છા અને ઉપેક્ષા એટલે તિરસ્કાર. અનલ એટલે અગ્નિ અને અનિલ એટલે પવન. અહીં એટલે શાપ અને અહીં એક ઉપર રેપ છે એની પણ કિંમત હોય છે, એટલે અહીં તો એનો અર્થ થશે સ્થળ. ઇનામ એટલે બક્ષિસ અને ઈમાન એટલે થશે પ્રામાણિકતા. અલી એટલે થાય ભમરો અને અલી છે એનો થશે અર્થ સખીને સંબોધન. અંશ એટલે ભાગ અને અંશ એટલે ખંભો. ઉચ્ચાર બંનેના સરખા થાય છે પરંતુ એનો અર્થ છે જુદો જુદો હોય છે, એટલે કે અલગ અલગ થાય છે. આપણે સેમ જ લાગે છે કે આ સેમ જ છે, પણ સ છે પહેલાં અંશની અંદર એ પણ જુદો છે અને અંશ એટલે ખંભો એની અંદર સ છે પણ જુદો છે. તો આ અર્થભેદવાળા અને જોડણી ભેદવાળા શબ્દો છે એ ખૂબ જ ઉપયોગી છે, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો એના પછી છે આરસ એટલે સંગેમરમર અને આળસ છે એટલે થશે સુસ્તી. ઉદર તો ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક પ્રાણી. ખાલી ઉની ઉપર એક રેફ છે એની પણ કિંમત હોય છે, એટલે ઉંદર તો એક પ્રાણી થાય અને ઉદર બોલીએ તો પેટ. ઉછરવું તો ઉછરવું એટલે મોટા થવું અને ઉછળવું એટલે કૂદવું. કૂજન એટલે ખરાબ માણસ અને કૂજન એટલે મધુર ગાવું. તે ખાલી રસવાઈ છે રસવાળું છે તો એનો અર્થ થાય ખરાબ માણસ, અને દીર્ઘાળું કુંજન હોય તો એનો અર્થ થાય મધુર ગાવું. તે કૂચી એટલે મહોલ્લો અને કૂંચી એટલે ચાવી. તો અનુસ્વાર છે એને એ હોય કૂંચી તો એનો અર્થ થાય ચાવી. કેસ એટલે એનો અર્થ થશે વાળ અને કેશ એટલે મુકદ્દમો. કોટ એટલે એનો અર્થ થાય કિલ્લો અને કોટ તો એનો અર્થ થશે પલંગ. ઉચ્ચાર સરખા છે પણ એનો અર્થ છે જુદા જુદા થાય છે. કોશ તો એનો અર્થ થાય ભંડાર અને કોશ એટલે ગાવ અથવા દોઢ માઇલ. ખચિત એટલે જડિત અને ખચિત એટલે અવશ્ય. ખોડો એટલે લંગડો અને ખોડો તો એનો અર્થ થાય સંહાર. ગુણ એટલે સ્વભાવ અને ગુણ એટલે કોથળો. ગોર એટલે પુરોહિત અને ગોળ એટલે એક ખાદ્ય પદાર્થ. ચીર એટલે લાંબો સમય અને ચીર દીર્ઘાય ચીર હોય તો એનો અર્થ થાય રેશમી વસ્ત્ર. જીત એનો અર્થ થશે જીતનારું અને જીત જો દીર્ઘાય જીત હોય તો એનો અર્થ થાય વિજય મેળવવું. તો ઉચ્ચાર છે એ બંનેના સરખા જ છે પણ આપણે જોઈએ છીએ કે એનો અર્થ છે જુદા જુદા બને છે. તો જીત રસવાઈ હોય તો જીતનારો અને દીર્ઘાય જીત હોય તો એનો અર્થ થાય વિજય. એના પછી આગળ જોઈએ ટૂંક એટલે ટુકડો થાય અને દીર્ઘાય ટૂંક હોય તો એનો અર્થ થાય શિખર. તોલું એટલે વજન અને તોલું એટલે માથું. તુર્ય તો એનો અર્થ થશે ચોથું અને તુર્ય દીર્ઘ હોય તો એનો અર્થ થાય એક વાદ્ય. દોર તો એનો અર્થ થશે દોરડું અને દોર તો એનો અર્થ થાય સત્તા. દિન રસવાઈ હોય તો એનો અર્થ થશે દિવસ અને દિન દીર્ઘય હોય તો એનો અર્થ થાય ગરીબ. ધૂની એટલે નદી અને ધૂની દીર્ઘય હોય દીર્ઘાવાળું અને નીચે દીર્ઘય હોય તો એનો અર્થ થાય તરંગી. દ્વીપ જો રસવાઈ હોય તો એનો અર્થ થાય હાથી અને જો દ્વીપ છે એ દીર્ઘય હોય તો એનો અર્થ થાય બેટ. સેમ જ શબ્દ સેમ જ ઉચ્ચાર પર રસવાઈ ને દીર્ઘાયમાં એટલો ફેર કે એનો અર્થ છે જુદો નીકળે છે. એના પછી આગળ જોઈએ તો નશો એટલે કેફ અને નશો એટલે ગંદકી. પરિણામ તો એનો અર્થ થાય ફળ અને પરિમાણ તો એનો અર્થ થશે માપ. પહેલા તો એનો અર્થ થાય પ્રથમ અને પહેલા લાની ઉપર જો રેફ અનુસ્વાર આવેલો હોય તો એનો અર્થ થશે અગાઉ.
પતિ એનો અર્થ થાય સ્વામી, અને પતિ જો દીર્ઘાય હોય તો એનો અર્થ થશે પૂર્ણ થઈ. પાણી તો એનો જો રસ્વાઈ હોય નહીં તો એનો અર્થ થાય હાથ, અને દીર્ઘાયણી આપેલું હોય નહીં તો એનો અર્થ થશે જળ. પિતા એટલે બાપ, જો રસ્વાઈ પિતા હોય તો બાપ, અને દીર્ઘાય હોય તો પિતા એટલે કાતડી. પૂર એટલે શહેર, અને પૂર એટલે પ્રવાહ. પૂર અને પૂર સેમ જ છે, પૂર રસ્વાળું છે અને પૂર દીર્ઘાવાળું, તો એનો એક પૂર એનું શહેર અને દીર્ઘાવાળું પૂર તો પ્રવાહ. એના પછી આગળ જોઈએ, પૂરી એટલે નગરી, અને પૂરી એટલે એક તળેલી વાનગી. પુંજ એટલે ઢગલો, અને પુંજ એટલે એનો અર્થ થાય મીંડું. પ્રસાદ એટલે કૃપા, અને પ્રાસાદ તો એનો અર્થ થાય મહેલ. ફોરમ એનો અર્થ થશે મંડળ, અને ફોરમ તો એનો અર્થ થાય સુગંધ. ફોરું એટલે ટપકું, અને ફોરું એનો અર્થ થાય સુગંધ. બેલ એટલે થશે ઘંટ, અને બેલ તો એનો અર્થ થાય બળદ. બિન એટલે એક પ્રત્યય, અને જો દીર્ઘાય બિન હોય તો એનો અર્થ થશે એક વાદ્ય. એક વાદ્ય. બિન અને બિન બે સેમ છે, ખાલી રસ્વાઈ અને દીર્ઘાય એટલાનો જેમાં ફેર છે. તો કેટલો એમાં તફાવત જોવા મળે છે. તો બિન એટલે કે એક પ્રત્યય થાય, અને જો દીર્ઘાય બિન હોય તો એક વાદ્ય થાય છે. એટલે ઉચ્ચાર બંનેના સરખા છે, પણ એનો અર્થ છે જુદા જુદા થાય છે. બોલ એટલે શબ્દ, અને બોલ એટલે થશે દડો. ભવન તો એનો અર્થ થાય મકાન, અને ભુવન તો એનો થશે જગત. મતિ એટલે બુદ્ધિ, અને મતી તો એનો અર્થ થશે બહુમતી. મેષ એટલે કાજળ, અને મેષ સફાડિયાનો હોય તો એનું થાય એક રાશિ છે. મેષ છે રાશિ છે, અને મેષ એટલે કે આંખમાં લગાવવાનું કાજળ. મોર એટલે પક્ષી, અને મોર એટલે પોતે. એના પછીનું છે કે મેળે તો મેળામાં, અને મેળે તો એનો અર્થ થાય મંજરી અથવા આગળ. એના પછી મરીચી એટલે કિરણ, અને મરીચી બંને રી અને જી જે દીર્ઘ હોય તો એનો અર્થ થાય સૂર્ય. એટલે મરીચી એટલે કિરણ, અને મરીચી એટલે સૂર્ય. એના પછી આગળ જોઈએ તો મુહૂર્ત એટલે મુહૂર્ત, અને દીર્ઘાવાળું મુહૂર્ત હોય તો એનો અર્થ થાય ચહેરો. રવિ એટલે સૂર્ય, અને રવિ એટલે શિયાળુ પાક. રતિ તો એનો અર્થ થશે અનુરાગ, અને રતિ તો એનો અર્થ થશે ચણોઠી ભાર. રાશિ એટલે ઢગલો, અને રાશિ દીર્ઘાયો તો એનો અર્થ થાય ખરાબ. લેશ એટલે જરાક, અને લેશ એટલે કિનાર, જે કાપડની અંદર કિનાર લગાવેલી હોય એ લેશ. લોક એટલે કે જનતા, માણસોનો સમૂહ. એના પછી અને લોક એટલે તાળું. વધુ એટલે વધારે, અને વધુ જો દીર્ઘાળું હોય તો એનો અર્થ થાય વહુ. વધુ અને વહુ બોલાય પણ સેમ છે, અને લખાય પણ સેમ નથી લખાતું, ખાલી દીર્ઘાવાળું અને રસવાળુંમાં ફેર પડે છે, તો અર્થ છે એનો જુદો જુદો નીકળે છે. એના પછી આગળ છે વારું એટલે સારું, અને વાળું તો એનો અર્થ થાય રેતી. વારી એટલે એનો અર્થ થશે પાણી, અને વારી એટલે ઘોડો. વિદુર એટલે એક વ્યક્તિ, અને વિદૂર છે એ દૂર છે દીર્ઘાવાળું આપેલો હોય તો એનો અર્થ થાય વિશેષ દૂર. આ શબ્દની અંદર આપણે કન્ફ્યુઝ પણ થઈ શકે છે કે આનો અર્થ આ થતો હશે કે આ એટલે રસ્વાઈ આવે છે કે દીર્ઘાય આવે છે, એ ખાસ યાદ રાખજો. વીણ એટલે વગર, અને વીણ એટલે વીણવું તે. સત એટલે શો, અને સત એટલે સાચું. આ રીતના હોય તો આપણે શ અને સની અંદર ખબર પડી જાય છે કે સત છે એટલે સો, અને સત એટલે સાચું. શેર એટલે વાદ્ય, અને શેર એટલે ભાગ. શાન તો એનો અર્થ થશે ભભકો, અને શાન તો એનો અર્થ થાય ઈશારો. એના પછી આગળના શબ્દ આપણે જોઈએ. સાપ એટલે બદદુઆ,
અને સાપ એટલે સર્પ, એક પ્રાણી. શોક એટલે ખેદ અથવા સંતાપ અને શોક એટલે આંચકો. શૂર એટલે પરાક્રમી અને શૂર એટલે અવાજ. સફર એટલે મુસાફરી થઈ અને સફળ એટલે સાર્થક. સાર એટલે સારાંશ. આપણે જોયું કવિતા કે કોઈ છે ને એને સાર શું મળે છે, એને સારાંશ એટલે સાર. અને સાર એટલે કાણું. સુત એટલે પુત્ર અને સૂત એટલે એનો અર્થ થાય સારથી. એના પછી આગળ છે કે સૂર એટલો એનો અર્થ થશે સૂર એટલે દેવ અને સુર તો એનો અર્થ થાય સ્વર અથવા કંઠ. તો આ બધા શબ્દ છે જોડણી ભેદ અને અર્થભેદના શબ્દ મોસ્ટ આઈએમપી છે કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. એના પછાડના આગળના શબ્દો જોશું તો સૂતર એટલે સહેલું અને સૂતર એટલે કપાસનો તાર. સુરત એટલે એક શહેર અને સુરત એટલે ચહેરો. સૂતક એટલે થશે સારી તક અને સૂતક જો દીર્ઘાવાળું સૂતક હોય તો એનો અર્થ થાય આપડ છેટ. સ્વાગત તો એનો અર્થ થશે આવકાર અને સ્વગત હોય તો એનો અર્થ થશે મનમાં કહેવું. શરૂ એટલે એક ઝાડ છે એક પ્રકારનું અને શરૂ તો એનો અર્થ થશે પ્રારંભ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે મોસ્ટ આઈએમપી જોડણીભેદ અને અર્થભેદ છે એના શબ્દો છે એ જોયા, એના અર્થ જોયા. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.